والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. आए दर्शमा पधारेली मानवंती દીકરીઓ તથા બહેનો, માનવંતા ભાઈઓ તથા વડીલો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એકોલોજી ઉપર મુસલસલ આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા અને ગઈકાલના દર્શનમાં આપણે પાણી ઉપર થોડો ઘણો ખુલાસો કર્યો હતો. આ એસ દર્શને આગળ લઈ જતા પહેલા મને સિર્ફ એક ઇશારો કરવો હતો કે આજે જો દુનિયા એકોલોજી ઉપર વધારે ભાર દેતી હોય છે કે આ વસ્તુ વધારે જરૂરી થઈ પડી છે. અગર જે આપણને વસ્તુનો અહેસાસ ના હોય યા આપણને નોસ્યો ના હોય કે આપણે ક્યાં જઈ રહ્યા છે એ અલગ વસ્તુ છે, પણ જેને અહેસાસ છે એ લોકો વધારે કોશિશ કરે છે. કોઈ લોકો મોટા પાયે કોશિશ કરે છે, એટલે મોટા ચાન્જમેન્ટની વાત કરે છે. કોઈ લોકો નાને પાયે કોશિશ કરે છે. તો કોશિશ બધાની હોય છે. ફરક એમાં એ હોય છે કે અમુક લોકો એવા છે યા અમુક સોસાયટી એવી છે જે લોકો પરવા કર્યા વગર, એટલે સંફુતિસ્મની સાથે પોતાનું જીવન જીવે છે. હું તમારા સામે અમુક સ્ટાચ પેશ કરીશ હમણાં, ખાલી આપણી ઈદેને ચોખ્ખી કરવા માટે તમારી સાથે મને વિચાર એક્સચેન્જ કરવા છે. બસ તમે મને કહેજો કે આપણો સિચ્યુએશન ક્યાં છે. એ પહેલા મને એક વાક્ય તરફ ઇશારો કરવો હતો. આપણે આ પાણીના દર્શનમાં આવી પહેલા યા ઇકોલોજી ઉપર આવી પહેલા જ્યારે આકોર્ડ de Kyoto થયો 95માં ને એ રાટિફિé થયો 97માં ને 2005માં en vigueur આવ્યો. એના પછી કેટલી બધી કોન્ફરન્સ થઈ, 168 pays membres adhéré થઈ આકોર્ડ de Kyotoમાં, અને બધાએ સહી કરી દીધી કે ના અમે d'accord છે કે અમે પોલ્યુશન ઓછો કરશું ને અમે એમિશન તો ગાઝમાં ધ્યાન રાખશું વગેરે. મને આ દર્શો ઉપર વધારે ભારે નથી કરવું, તમારા પાસે ઇન્ફોર્મેશન દઈને મને ખાલી ઇશારો કરવો હતો. આમાં અમુક મોટા દેશ છે જેમ કે એtats-Unis છે, ચીન છે, હિન્દુસ્તાન છે, enfin des pays déjà développés et des pays émergents, en voie de développement. આ 5-6 pays d'accord નથી એકબીજા સહી કરવા માટે. શું કામ? parce que બધાને પ્રોડક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. એટલે જે pays émergents છે, જે આગળ વધે છે, લોકો કહે છે કે ના અમે સહી ના કરીએ parce que અમને બહુ મોંઘું પડી જાય ને અમારી ડિમાન્ડ વધારે છે ને અમને વસ્તીની હાજત પૂરી કરવાની છે ને આ બધું નહીં થઈ શકે વગેરે. ઇન્સાન એમ સમજે છે en général. આ તો દેશની વાત હતી, પણ જો આપણે ઇન્ડિવિડ્યુઅલ વસ્તુને લઈ જાય તો ઇન્સાન એમ સમજે છે કે હું જાજુ બધું એકલો ઇન્ડિવિડ્યુઅલમાં રેવિશેર કરીશ તો મારી કામયાબી છે. એટલે જેમ હું એકલો રેવિશેર કરું કોઈ પણ વસ્તુ તો હું કામયાબ છું, એમાં મારી ઇજ્જત છે. હાલાકી હું ટ્રોમ્પે થઉં છું. અમુક વર્ષ પહેલા સિયાટલ જ્યાં બોઈંગની સિએજ છે, એટલે જ્યાં બોઈંગનો કન્સ્ટ્રક્શન થઈ છે એtats-Unisમાં, એમાં એક જeu હતી પારાલિમ્પિક. જેમ ઓલિમ્પિક થઈ છે એવી રીતના આ ઓલી જeu હતી જ્યાં બધા હેન્ડીકેપે પાર્ટિસિપેટ થાય. તો આ પારાલિમ્પિકમાં સિયાટલમાં 9 હેન્ડીકેપે પાર્ટિસિપેટ થયા. On est que લોકો મૂવમેન્ટમાં હતા અને એશોફે હતા દોડવા વાસ્તે, પણ જેટલો એ લોકોમાં ફોર્સ હતો એમાં ત્રિસોમિક હતા, માલાદ માઉન્ટો હતા, આમ હેન્ડીકેપે હતા. પણ 9 જણાએ કોશિશ કરી કે ના અમે પાર્ટિસિપેટ થવું છે, અમે જાશું અને અમે લીંધારીએ ફ્રાન્ચિસ કરશું, કાંઈ પણ કોશિશ કરી. તો એ 9 જણા પબ્લિક ટ્રિબ્યુનમાં બેઠી છે ને 9 જણા લીંધો દેપારમાં ભેગા થયા પૂછ કરવા. તો 9 જણા મૂવમાં આવ્યા, જેવી પોતપોતાની તાકાત હતી. હજી તો થોડાક જ મેથડ દોડ્યા હતા. તો એક છોકરો જે બીમાર હતો પડી ગયો ને દુઃખના લીધે એનાથી ચીસ પડાઈ ગઈ.
તો 8 જે દોડતા હતા એમાં છોકરાઓ હતા અને છોકરીઓ હતી. એ 8 જણા એક સાથે ઉભા રહી ગયા અને જોયું આ ત્યાં કોલેજ પડી ગયું છે, આ કોર્સ છે, આમાં મેં થાય છે. તો નોર્મલમાં જે પડી ગયા એ પડી ગયા, જે તાણી શક્યા એ તાણી શક્યા, જે લીન ધારીમાં જશે એ પહેલો નીકળશે એને ઇનામ મળશે, લોજિક છે. આ 8 જણાએ મૃત્યુ થયા ને એમાંથી એક બેન એ આ બીમાર ભાઈને હાથ પકડે છે ને એને કહે છે કઈ તકલીફ નથી, આપણે બધા તારી સાથમાં છે. અને 8 જણાએ આ 9મો જે પડી ગયો તો એને સાથ દીધો, ને 9 જણાએ કુશ સાથે આવતા મેં કર્યું અને 9 જણા લીન ધારીમાં એક સાથે આવ્યા, parce કે બધા એકબીજાને એપોલે કરતા હતા. જ્યારે આ મંઝર જોયો તો પબ્લિક એક માણસની જેમ આખી પબ્લિક ઊભી થઈ ગઈ અને મિનિટો સુધી ઓવાસ્યો હાલ્યો, એટલે આપણું દેશમાં મિનિટો સુધી હાલ્યા. અને પબ્લિક જે ટ્રિબ્યુનમાં બેઠી હતી આંખમાં કેટલાના આંખમાં પાણી હતા કે જો આ કેટલી સોલિડારી છે બીમારોને આંધી કાઢીની વચમાં. પછી ઓથોર કહે છે કે આજ હું ત્યાં હતો એટલે ટ્રિબ્યુનમાં હતો જ્યારે મેં આ રેસ આ કોમ્પિટિશન મેં જોયો અને મેં કોન્ક્લુડ કર્યું કે ઇન્સાન એકલાની ખુશી ને કામયાબી એમ નથી કે પોતે કુર્સ વેપારમાંથી શરૂ થાય ને આરીમાં પોતે એકલો આવે ને પોતે બેઠાઈ રહી જાય. એની સુકૂન, એની કામયાબી સોસાયટીનો એવોલ્યુશન અને ડેવલપમાં એ વસ્તુમાં છે કે આખી સોસાયટી એકબીજા નબળા હોય યા મજબૂત હોય એકબીજાને ખંભાથી ખંભા મિલાવીને જે મકસદ ઉપર એ લોકોએ વેપાર કર્યું છે એ મકસદને લઈને લીન તાલીમમાં એકબીજા સાથમાં આવે. આ ખાલી પ્રોડક્ટિવિટીના સિલસિલામાં મેં તમારી સામે એક એક્ઝામ્પલ દીધો હતો. હવે આપણે આવે ગઈકાલના 10 સમાજ જ્યારે આપણે જો ઇકોલોજી બહુ વાસ્ત છે, મને ખબર હું કેટલા બધા એક્ઝામ્પલ તમારી સામે લઈ આવું અને કઈ કઈ વસ્તુ આપણે સાથે સમજી શકશું ને કઈ કઈ વસ્તુ આપણે નહીં સમજી શકીએ. આ એવી કાયનાત છે એટલે એવું એન્વાયરમેન્ટમાં ખુદાએ એવા કમાલથી કર્યું છે જેના માટે કેટલા એક્ઝામ્પલ દેવાય. મેં તો ખાલી ઓપી એટલે આલા બોલે પાણીનો એક્ઝામ્પલ આમ જ ઉપાડ્યો હતો તમારી સામે લઈ આવવા માટે. એ પાણી જે આપણું કોટિડિયન છે જેના બારામાં આપણને એટલું પુરાણ થઈ ગઈ છે આ વસ્તુ કે આપણને પડી નથી. હા, આપણે એને પૂછે જે લોકોને પાણીની તકલીફ છે જે લોકો સુધી નથી પહોંચતું એવા ફિલ્મમાં એ લોકોને વધારે અહેસાસ હશે. હું તમારા સામે થોડા ઘણા ખુલાસા પાણીના બારામાં રાખીશ અને એના પછી આપણે ધર્મની રૂએ એને જોવાની કોશિશ કરશું. એટલે આ 10 એવાંચ્યુઅલમાં સિવિક હશે વધારે. એટલે હું જન્નતના એતાપમાં પછી આપણે આવશું. પહેલે આપણે જોઈએ કે આપણું પર્સનલ સિચ્યુએશન ક્યાં છે અને હું ઇન્ડિવિડ્યુઅલમાં હું કયા પોઝિશન ઉપર હું એકલો જન્નતની આશા રાખું છું. હું પાણી પર ખુલાસો કરું પહેલા તમે રસૂલને એક હદીસ સાંભળો. રસૂલ કહે છે કે આ કાયનાત મેં ત્યાં એન્વાયરમેન્ટમાં આ પ્લાનેટ આ તેરમાં 3 એવી વસ્તુ છે જેમાં હર એક ઇન્સાન એક સરખા એસોસિએટ છે, એટલે બધા સરખા છે. એમાં કોઈ એમ ના કહી શકે આ મારું છે આ મારું છે. તો સાહેબ લોકો રસૂલથી સવાલ કરે છે યા રસૂલ એ 3 વસ્તુ કઈ છે જેમાં બધા શરીક છે એટલે બધા ભેગા છે. તો રસૂલે ખુદાએ કીધું કે પાણી, તાપ અને એર, આ ખળ, આ 3 એવી વસ્તુ છે જેમાં હર એક ઇન્સાનનો એક સરખો હક છે. એમાં કોઈને યુનિકમાં મોનોપોલનો હક નથી. હું ના કહી શકું કે આ ઇમામવાડામાં જેમ કે આ મારી મિલકતની વસ્તુ છે આ મેં આપેલી છે આ હું આનો પ્રમુખ છું હું કરતા હતા છું તો પાણી મારા કંટ્રોલમાં છે હું બંધ કરી નાખીશ તમે કોઈને પીવાનો હક નથી, પાણી બધું મારું છે. હું એમ ના કરી શકું. એવી યુનિવર્સલ વસ્તુ છે હર એક કોઈ રસૂલની નિગાહે હર એક કોઈ આ વસ્તુ ઉપર શરી છે. इसके આપણે ગઈકાલે પાણીની વાત કરતા હતા તો યુરોપ જ le vieux continent આ માથિયારમાં એટલું બધું આ સેલેટ છે એટલે એટલું પછવાડે પડ્યું છે એ લોકોને ખબર છે કે એ લોકોનું પાણી વધારે પડતું ના વેડફાય એટલે બગડે નહીં. જે લોકો સ્ટેશન ડેપ્યુરેશન ધો કરે ને બધું જોતા હોય ને પાણીનો ઉપયોગ ક્યાં જાય છે કેવી રીતે આટલું બધું હોવા છતાં આટલો એ લોકોનો ઓર્ગેનાઇઝેશન હોવા છતાં 45% જે લોકો પાણીને કંટ્રોલ કરી શકે છે. બાકીનું બધું પાણી વાંથીમાં વેડફાઈ જાય છે એની દેતાઈમાં આપણે લઈ જાય. થોડાક વખત મોર આ સદીમાં એટલે આ સેકલમાં એક મોટો કેટાસ્ટ્રોફ થયો હતો ઇકોલોજીક. તમે એ બારામાં સાંભળ્યું હોય આ જીજવાનિયા લોકો એ બારામાં એન્ટ્રી રાખે છે લોકો સ્વીર કર્યું હશે.
la mer d'Aral. La mer d'Aral se trouve en Asie centrale. Et effectivement, il y a eu મોટી નદી હતી એ જમાનામાં એટલે avant 1959 qui était que c'était le quatrième lac le plus grand du monde en 1958 et un peu avant. Et la mer d'Aral était 120 fois plus grande que le lac Léman en Suisse. À Cali, nana information. URSS la fondation પછી 1959 માં ગવર્નમેન્ટ યુનિયન સોવિયતિકે વિચાર કર્યો કે આપણે કોતોનું વાવેતર કરે આપણા દેશોમાં parce que ઠંડી વધારે છે અને પોપ્યુલેશન સુફિયર થઈ છે તો આપણે કોતોનું વાવેતર કરીએ. સોવિયત લોકો એટલે રૂસ લોકો કોઈ જેવી તેવી કોમ નથી, હોશિયાર કોમ છે, એટલે સમજુ કોમ છે અને અમેરિકાના સામે હારો ઉભા રહે છે. પણ એ લોકોએ peut-être catastrophe imaginer નહીં કર્યો હોય. તો જે બે મોટી નદી હતી, બે ફ્લવ જે સર્ક્યુલેટ થઈને મેર ધારાળ સુધી પહોંચતી હતી આજે સેન્ટ્રલમાં, એ બે ફ્લવને એ લોકોએ કાનાલિઝે કરી નાખી કોતોના વાવેતર માટે. તો શું થયું, થોડાક જ વર્ષમાં આ મેર ધારાળ એટલું સુકાઈ ગયું કે 150 કિલોમીટર કદ વધી ગયું. ને ગરમીના લીધે puisque પાણી ઓછું થઈ ગયું તો જે લાખ મેર ધારાળમાં જેટલું પાણી હતું એ બધું એવાપોરેટ થઈ ગયું. ને અહીંયા યુનિયન સોવિયતિકે કોતોનું વાવેતર કર્યું. એમ આપણામાં વાવેતર કરવાવાળા ઓછા હોય તો આ ભરેલો મજમો છે. ચોખાનું વાવેતર પાણી બહુ કોન્સોમે કરે, પણ કોતોનું વાવેતર એના કરતા વધારે કરે. ચોખા કરતા વધારે, ચાવલના વાવેતર કરતા કોતોનું વાવેતર પાણી વધારે કોન્સોમે કરે. તો થયું એવી રીતના કે આ બે ફ્લવને જ્યારે લોકોએ જેતુરને કહી દીધું તો એટલું પાણી કોન્સોમે થઈ ગયું કે આ નદીનું એ પાણી ઓછું થઈ ગયું. એના ઉપર એક કાટાસ્ટ્રોફ વધારે આવી ગયો puisque એવાપોરેશન થયું તો નીચે સેલ વધારે રહી ગયો ને આ સેલ હવામાં ઉડ્યું કોતોના વાવેતર ઉપર ને puisque કોતો ઉપર સેલ પડ્યું તો કોતોના વાવેતરે બળી ગયા. એક ઠેકાણે મેર ધારાળ સુકાઈ ગયું. એમાં કહે છે કે દુનિયાની મોટામાં મોટી જો બાયોડાયવર્સિટીનું તમે એક્ઝામ્પલ જોવું હોય તો એ મેર ધારાળમાં હતો. આ સુકાઈ જવાથી મોટું કાટાસ્ટ્રોફ ઇકોલોજીક થયું. અટાણે આ મેરમાં બે ભાગ થઈ ગયા છે, le grand ધારાળ et le petit. તો grand તો પતી ગયું, petitમાં થોડું પાણી બાકી રહ્યું છે. થોડાક વર્ષ થયા દુનિયાના મોટા મોટા દેશ લોકો કોશિશ કરે છે કે આને પાછું બારાજ નાખીને ઇરિગેટ કરે. એક નાનો એસ્પોર્ટ છે કે la petite mer ધારાળ પાછો survivre થાય. આ એક કાટાસ્ટ્રોફ ઉપર આપણે વાત કરતા હતા. હવે હું તમે શું કામ અહીંયાથી શરૂ કર્યું છે તમને ખબર પડે કે જો મોટા મોટા દરિયા એક નાના ગવર્નમેન્ટના ડિસિઝનથી આટલા કાટાસ્ટ્રોફ સુધી પહોંચી જાય તો ઇન્ડિવિડ્યુઅલમાં હું એક કામ કરું, મારો ભાઈ આમ કામ કરે, મારી બેન આમ કામ કરે ને મારી મસ્તીથી યા મારી લાપરવાહીથી કેટલું કાટાસ્ટ્રોફ થઈ પડે એમ છે. આપણે શું કરશું જો પાણી આપણાથી ઓછું થઈ જાય તો યા આપણે પાણી વગર ન થઈ જાય તો? હું juste થોડાક ઇન્ફોર્મેશન આમાં જ enregistré કર્યા તમને એક્ઝામ્પલ દેવા માટે કે avec 250 litres d'eau on peut créer 1 kilo de pâte à papier. એટલે જે પાપીએની પાત હોય છે જેનાથી પાપીએ બને છે 1 કિલો પાત આ પાપીએ બનાવવા માટે il faut 250 litres d'eau. Puis il faut 500 litres d'eau pour fabriquer ou produire 1 kilogramme d'acier. એટલે મને 1 કિલો લોટું પ્રોડ્યુસ કરવું હોય તો મને 500 લીટર પાણી કોન્સોમે કરવું જોશે. Puis 4500 litres d'eau pour produire 1 kilo de riz. litres d'eau consommée કરે એક એગ્રીકલ્ચર યા રિઝિકલ્ચર ત્યારે 1 કિલો ચાવલ બારે આવે. કેટલા ટન કોન્સોમે થાય છે હું દરરોજનો ચાવલ ખાઉં છું મને અહેસાસ નથી. આ તો ખાલી ઇન્ફોર્મેશન છે. હું એક ચીજ તરફ તમને લઈ આવવા માંગુ છું, બસ તમારી સાથે કહેજો કે આ ઇફેક્ટિવમાં ક્યાંક પ્રોબ્લેમ છે.
à 4500 litres d'eau, 500 litres d'eau, 250 litres d'eau, après société ની વાત નથી. બરાબર? on est beaucoup plus petit que ça. એટલે આપણે નંદા છે. આ તો મોટા લોકો કોન્સોમે કરે. જે લોકો એગ્રીકલ્ચરમાં છે, ઇન્ડસ્ટ્રીમાં છે, એ લોકો કોન્સોમે કરે. હું શું કોન્સોમે કરું છું મારા ઘરે? જ્યારે એક રોભીનેમાં એક નાનું ફીટ હોય ને, એક રોભીનેમાં તો એમ કહે છે કે એક નાનું ફીટ એક મિનિટમાં એટલે 1 મિનિટમાં 10 ગુદ્દો પડે રોભીનેમાંથી. 2, 3, 4 1 મિનિટમાં 10 ગુદ્દ. mais à 10 ગૂંથ ક્યાં ઉગે સમજો? 12 દિવસ, એક દિવસમાં 12 લીટર ઓછું થઈ ગયું એટલે ઢોળાઈ ગયું પાણી. હું પોતા તમારા રૂબીનીમાંથી એક ગૂંથ કરતા 12 લીટર, 4380 litres d'eau. મહિના ને આ consommation c'est એક afghane en 3 ans. અફઘાનિસ્તાનમાં એક અફઘાન 3 વર્ષમાં 4380 litres consommé કરે. parce que જમીન આરી છે, બહુ પાણી નથી. en moyenne એક અફઘાન 4380 litres consommé કરે છે. ને મારા રોબીનેમાંથી જો બગડી ગયો હોય જરાક અને એક ટીપા જાતા હોય તો સામા રાંધરો તો એક મહિનામાં મેં 3 વર્ષ એક અફઘાનના પાણીને મેં આમ જ ખતમ કરી નાખ્યું છે. મને ખબર જ નથી પડી. જ્યારે હું વસાદામ કરું ને ત્યારે કોઈ માણસ રોબીને ખોલે જોશથી તો 1 મિનિટમાં એટલે 1 મિનિટમાં એ રોબીનેનો débit છે 12 litres d'eau en 1 minute. જો કોઈ માણસ 3 મિનિટ વસાદામ કરે ને રોબીને ખુલ્લું હોય તો il a perdu combien? 36 litres 3 મિનિટમાં. એ સવારના પ્રોસેડિંગ કરે ને રાતના કરે તો 2 fois tu es et multiplié par 365 kg તો il a perdu 26280 litres d'eau. આ ખાલી ઇન્ફોર્મેશન છે. આ વેરીફી છે, સ્ટેટિસ્ટિક 2011 ના છે. યાદ હશે યુનેસ્કો સર્ટિફિકેટ કર્યા છે કે ઇફેક્ટિવમાં આવી રીતના બગાડો થાય છે. હું તમને આખા પ્લાનેટનો એન્વાયરમેન્ટનું કાંઈ નથી બોલતો. આ પ્લાનેટ જેટલા કુકાના બારી ફેંકાય છે, જેટલા મુશવાર જાય છે, જેટલા ઓડીફ યા કોઈ પણ પ્લાસ્ટિકના ભૂતે બારે જાય છે, એનું ડિકોમ્પોઝિશન કેટલા વખત લાગે છે, કાંઈ નહીં. આ જેસ્ટ એ તો હું તો છેટો છું આ વસ્તુથી. હું તો જન્નતની આશા રાખું છું. મને જન્નતમાં જવું છે અને મારો જેસ્ટ je sais pas કોણે તમારામાંથી ઓલી ફિલ્મ જોઈ છે વાલ્કીરી? આ deuxième guerre mondiale ની ફાઈની ફિલ્મ છે જ્યારે હિટલરને આસાસિનેટ કરવાનો પ્રોજેક્ટ કરે છે અમુક લોકો. એ શ્વીફ છે આલમાનના લશ્કરમાં ને એમાં એક્ટર પ્રિન્સિપાલ છે ટોમ ક્રૂઝ. એનું પોતે રાજા જ એ લોકો ફિલ્મે કરીને દેખાડે છે કે જ્યારે ટોમ ક્રૂઝ રાજે થાય છે ને તો એક નંગી બકુલી છે પાણી એમાં જ રાજવાલ પૂરીને ઘીસે રાખે છે. એમાં જ એ મારી જેમ આખું રૂબીને ખોલીને એનું રાજવાડ ચાલતું નથી. એમને કે હું પાણીની શેકથી રાજવાડને ધોઉં ને પછી હું કરું ને પાણી હાલતું હોય parce que મારા હાથ મૂસવાળા ભર્યા છે જે તેરા યા હું નાતો આનો પાડે de bain કેને શોખ નથી ભેનવાર બનાવવાનું છે ને. Ah, ça détend, on va prendre un bain normal. Il fait attention. Et que baignoire, elle a compté normalement minimum 200 litres d'eau et sinon ça peut aller jusqu'à 300 litres d'eau. Alors qu'une douche peut aller jusqu'à 60 à 120 litres. Tout ça. પછી જ્યારે થોડાક વખતમાં જ્યારે ઓલો દાખલો આવ્યો કે વસુના બારામાં કે હું ગુસલ કરું છું, મને બહુ શંકા થઈ છે તો હું જહાજીમાં સુધી પાણી નીચે રહું છું. એક ફેર મેં વસુ કરી દીધું, મને સરખાઈ નહીં કે પાણી નથી પૂગ્યું સરખાઈથી તો હું પાછું લોહીને વળી રોબીને ખોલીને હું પાછું મહિનો કરવાને. મોટા મોટા આલિમો છે આંતરવર્ગ ખુમૈની એકલા જ નહીં, એવા કેટલા આલિમો 1 ગ્લાસ પાણીમાં વસુ કર્યું છે એક વખત ના વર્ષો સુધી. કોઈ દિવસ રોબીમાં જાજુ પાણી ના લે
એ ખાલી ગ્લાસમાં લઈને ગ્લાસમાંથી 2-3 ઢુકડા લઈને હાથમાં ખોબાલીને એ વજુ પૂરું કરી નાખે. Il nous montre comme exemple કે ના અમે આનાથી વજુ કરીને નમાઝ પઢે છે, અમે convaincu છે કે અમારું વજુ સહી છે, અમારી નમાઝ સહી છે. L'homme en lui-même, l'insan poté, avec toute la conscience qu'un être humain est avant tout un être responsable. ખુદાએ જન્નત એમને નથી રાખી. એટલે હું એમ ના કહી શકું કે je vis à ma manière, જેમ મને ગમે એમ, કે je pollue l'environnement, હું આમ ને આમ ખુદાની ચીજનો ઇસરાફ કરું. બાજુમાં બીજાનો હક રહી જતો હોય પાણી જેવી ચીજમાં, પાણી જેવી ચીજમાં. ને હું એસ્પેરે કરું કે ના હું જન્નતમાં જઈશ, ને હું બીજાને જુજે કરતો કરું કે આ બરાબર નથી, ઓલો હલકો છે, આને મૂકી દે, આનામાં ક્યાં ધર્મ છે, ઓનામાં ધર્મ નથી. મેં પોતાનું ધર્મ મારા ઘરથી શરૂ કરું. મારું કોમ્પોર્ટમેન્ટ vis-à-vis આ મખલુકના સામે કેવો છે, ખુદાની કાંઈ એક્ઝામ્પલ, એક પાણીનું એક્ઝામ્પલ. આ શાસ્ત્રોથી ફ્યુર થઈ છે ને, આ શાસ્ત્રો બગડી જાય છે ઘણી ફેરી, મેકાનિઝમો s'en fout. એ 40 લીટર તો ફ્યુર કરે છે. તમે હિસાબ કરી લેજો મહિનાનો પછી કેટલું પાણી ને જન્નતમાં જવું છે. આ છે સિવિસ્મ છે, વાત નથી સિવિસ્મ, બરાબર. એક મુસલમાન છે એ બધાય કરતા સારું હોવું જોઈએ. આપણે તેરા વાત કરીએ, peut-être que ce que je vais vous dire va vous choquer éventuellement. મને બીજા ઠેકાણે નથી ખબર. આ આપણો ઇમામ વાળો જ્યાં ઇબાદત માટે આપણે ભેગા થઈ છે, વજુમાં હું કેમ કરું છું મને નથી ખબર, પણ જ્યારે હું ટોયલેટમાં તમે વિઝિટ કરો નીચે, કઈ એકાદ ટોયલેટ હું લેખે કરું છું, એ બીજાને જે મારા પછી બતાશે અહીંયાથી. je sais pas, કોઈ ટોયલેટ વિઝિટ કરતું હોય મોહરમની રાતમાં યા મેં મુબારક રમઝાનની રાતમાં, ને પોતાના તમે જાઓ જ્યારે કોઈ દાસી કે કોઈ સાફ કરવા વાળી ના હોય, ને અડધી કલાક પછી જ્યારે માણસો પસાર થયા હોય, તમે જો કઈ એટામાં ટોયલેટને મૂકે છે, કિચડ પાપડ હોય આખમાં, અહીંયા પાણી વાફ લાગતું આવી રીતના એટલી મેલી કરી નાખે, ને હું પર ચડી માતમ કરવા હું તો જન્નતમાં જઈશ. હા bon, enfin je sais pas, tout dépend de conception, એટલે હર એકનો પોતપોતાનો conception છે. mais ce que je suis en train de vous dire, apprendre કોઈ માણસ, તમે જો ડેફિનિશન, કોઈ માણસ રસૂલ ખુદા પાસે છે, સહેરાનો માણસ છે, ડેઝર્ટનો માણસ છે, એ શું સમજે ધર્મમાં, એ મોટું ડિસ્પ્યુટ હું તમારા સામે કરું છું, il va pas comprendre, એનું il peut pas assimiler, કેમ સમજે પોતે. તો ડેઝર્ટનો માણસ છે, બિચારો ભોળો માણસ છે, રસૂલ ખુદા પાસે પૂછે, યા રસૂલલ્લાહ મને તું ઇસ્લામનો ડેફિનિશન દે, યા તમે મને દો ઇસ્લામનો ડેફિનિશન, ઇસ્લામ શું છે. રસૂલને સમજોઈ છે તો બોલો સહેરાનો માણસ, આ ડેઝર્ટનો આરબ જે છે, રસૂલ ખુદા કહે છે યા રસૂલલ્લાહ મને લંબો ડેફિનિશન આ, મને ખબર છે કે ઇસ્લામ તમે en 2 mots définir કરો, tout simplement en 2 mots. એટલે ઇસ્લામને મને 2 વાત પર કહી દો શું છે ઇસ્લામ. ત્રીજો ફ્રાન્સ મને નથી સાંભળ્યો. રસૂલ ખુદાએ કીધું મેં કોઈ દિવસ ઇસ્લામનો ડેફિનિશન લંબો કર્યો જ નથી. Je n'ai jamais défini cette religion longuement avec beaucoup de choses là. એ તો પછી હર એક ઇન્સાનની પોતાની કેપેસિટી છે d'évolution. એટલે પોતે સ્પિરિચ્યુઅલમાં કેટલો એવોલ્યુ થઈ શકે, પોતે એટલું આકેલી કરી શકે, પોતે ખુદાને કેટલો સમજે, અલગ વસ્તુ છે. પણ આ 2 mots તમે રસૂલનો ડેફિનિશન સાંભળો, તમે સાંભળો, આ હદીસ પબ્લિક છે જે બધાને ખબર છે. રસૂલ કહે છે કે ઇસ્લામ 2 ફ્રાઝમાં છે. La première c'est la foi en Dieu. ખુદા ઉપરનું ઈમાન, કે je crois, હું ખુદા ઉપર ઈમાન રાખું. એક કીધું. બીજું તો રસૂલે કીધું કે ખુદાની જેટલી મખલુક છે, જેટલું ક્રિએશન, એના vis-à-vis તારું કોમ્પોર્ટમેન્ટ રેસ્પેક્ટિવ હોવું જોઈએ. બસ ચૂપ થઈ ગયા રસૂલ. તો રસૂલે કે યા રસૂલ બસ આટલું જ. રસૂલે કીધું હા આટલું જ, આ ઇસ્લામ છે. Une partie c'est la foi en Dieu et la seconde partie c'est le respect des créés. Tout simplement. હું જ્યારે બાકીની ક્રિયાચોની રેસ્પે નથી રાખતો, હું મારા મુમીન ભાઈની રેસ્પે નથી રાખતો. જ્યારે શું એક્ઝામ્પલ દઉં તમને, એક માણસ હતો, એટલી બધી ઇબાદત કરે, એનો એગો વધી ગયો હતો. પોતે કીધું કે
ખુદાને કે દુઆમાં, ખુદા મને ખબર છે કે આ ઇબાદતના બદલામાં એટલે તું મને તાર રહેમત ના દેજે, એટલે તું મારી સાથે શેનેરું ના થજે ઇબાદતના અજર દેવામાં. મેં આટલી ઇબાદત કરી, મને ખબર છે તું ઇન્સાફથી મારી સાથે પેશ આવે છે, તું જુસ્તીસથી મારી સાથે પેશ આવજે ઇબાદતના સિલસિલામાં. C'est dangereux. ઇમામ લોકો એમ દુઆ કરતા હતા કે અલ્લાહુમ્મા આમિલના બિફદલ વલા તુ આમિલના બિઅદલિકા યા કરીમ. આ સિજદામાં આલિમો જ્યારે નમાઝ પઢાવે તો સિજદામાં લોકો બોલે છે, ઘણી ફેરી કુનૂતમાં બોલે, ખુદા જ્યારે તું અમાર સાથે પેશ આવ ને હિસાબ માટે, તો તું તારી જુસ્તીસથી પેશ ના આવજે, તારી રહેમતથી પેશ આવજે, તો અમને માફ વધારે કરજે. parce que મારી ઇબાદત એ મારો adoration n'a pas pesé grand chose, એટલે એનો પોઈન્ટ નથી કઈ ખુદા, ઇબાદતનો કઈ પોઈન્ટ નથી. આ માણસનો ઈગો એટલો વધી ગયો હતો, પોતે ખુદાને એમ કે ખુદા તું મને મારી ઇબાદતમાં જુસ્તીસથી તું મારા સાથે કામ લેજે, મેં જેટલી ઇબાદત કરી છે મને જેનેરોસિટી નથી ખપતી તારી. તો એક ફેર એવું થયું કે એ માણસ ડેઝર્ટમાંથી સફર કરતો, એટલી તરસ લઈ ગઈ એ મરવા જેવું થઈ ગયું. તો કોઈ સામે આવે છે ને કહે છે કે એ બહુ તરસ લઈ ગઈ છે, તો ક્યાં કીધું મારા પાસે ખુદામાં પાણી છે, તો કીધું દે ને ખુદા તાર સારું કર્યું કે ના એમ ના, ખુદા મારે સારું કરે એમ ના, હું તને થોડું પાણી દઉં પણ તું મને બદલામાં શું દેતો? કીધું શું ખપે છે તને? તો કીધું તું મને તારે અડધી ઇબાદત નહીં દે, તાર જિંદગીની અડધી ઇબાદત અડધા ગ્લાસ પાણીમાં તું મને દે. તો આ માણસ એટલી તરસ લઈ ગયું, કીધું દીદી મેં અડધો ગ્લાસ પાણી પીને તરસ થોડી ઓછી થઈ, એ અડધી જિંદગી વાત દીધી. થોડુંક પોતે ધેસેરમાં હાઈલો, ફરી તરસ વધી ગઈ. એ જ માણસ પાછો ભેગો થઈ છે, થોડુંક પાણી દે ને, તો કે ના એમ નહીં, તાર જિંદગીની અડધી ઇબાદત કરી છે ને એ દે તો નકર તું મર. તો એ કીધું દીદી, જ્યારે એક ગ્લાસ પાણીમાં આખી જિંદગી ઇબાદત દઈ દીધી ને, તો એનું કોન્શિયસ બોલ્યું કે ખુદા હું બહુ જોશમાં તને પ્રોવોકે કરી નાખ્યો હતો કે તું મારી સાથે જુસ્તીસથી પેશ આવજે, તું મારી સાથે જુસ્તીસથી કોમ્પોર્ટમેન્ટ કરજે. હું શું જુસ્તીસની વાત કરું છું? આખી જિંદગી તારી આટલી બધી નઈમતને મેં પ્રોફિતે કરી ને એનાથી મેં ઇબાદત કરી, મને અહેસાસ એના થયો કેટલો આબાદ રાખ્યો હતો તેમાં દુનિયાની અંદર. આજે જ્યારે એક ગ્લાસ પાણીનો માંગી થયો તો આખી જિંદગી ઇબાદત દઈ દીધી એક ગ્લાસ પાણીના બદલામાં. ખુદા હું જ્યારથી જન્મ્યો મારી અવળી ઉંમર થઈ, પાણી સિવાય તે મને શું નથી દીધું. ને હું તારા પાસે ઇબાદતમાં પ્રોવોકે કરું કે ખુદા મારી ઇબાદત એટલી સારી છે, હું એટલો ઠાવકો છે કે તું મારી જુસ્તીસની સાથે મારી સાથે કામ લેજે, મને તારી શેનેરોસિટીની જરૂર નથી. આ બધી વાત છે ને આપણા કોન્શિયસને ડગાડવા માટે છે. બાકીનું દર્શન ઇન્શાઅલ્લાહ આવતા દિવસોમાં. આદા વસલ્લાહુ અલા મુહમ્મદ.